હવે આપણો આગળનો ટોપિક છે મોનિટરી પોલિસી ઇન પ્રેઝન્ટ ડે ઇન્ડિયા. ભારતની અંદર અત્યારે આ જે મોનિટરી પોલિસી જે છે એનો શું કઈ રીતે ચાલે છે એની પહેલાં આપણે જોઈ લઈએ કે ભારતની અંદર છેલ્લા થોડા સમયથી રેપો રેટનો ટ્રેન્ડ કઈ રીતે રહેલો છે. તો રેપો રેટ શરૂઆતમાં 2008ની આજુબાજુમાં જોઈએ ને તો એ 9ની આજુબાજુમાં હતો, 9%ની આજુ, પછી 8% થયો, પછી 5%, 4.75%, 5%, 6%, 8.5%, એવી રીતે અત્યારે જે છે એ કંઈક અહીંયા 6.50%ની આજુબાજુમાં છે. આ શા માટે સમજવું જરૂરી છે? કારણ કે અમુક વાર જે છે સ્ટેટમેન્ટ પ્રિલિમ્સમાં એવા મૂકેલા હોય છે કે રેપો રેટ જે છે છેલ્લા 10 વર્ષની અંદર સ્ટેડીલી ઇન્ક્રીઝિંગ તાત્કાલિક વધી રહ્યો છે અથવા સ્ટેડીલી ડિક્રીઝિંગ તાત્કાલિક ઘટી રહ્યો છે. તો ભાઈ ના, એવું કંઈ છે નહીં. અહીંયા ઘડીક ઘટે છે, ઘડીક વધે છે અને ઘડીક ઘટે છે ને વધે છે ને એવું થાય છે. એટલે કે સ્ટેડીલી ઇન્ક્રીઝિંગ કે સ્ટેડીલી ડિક્રીઝિંગ વાળા વિધાન જે છે એ ખોટા પડી જશે. આ એની માટે જરૂરી હતું. હવે બીજી વાત કરીએ કે કોઈ પણ દેશની, દુનિયાનો કોઈ પણ દેશ હોય તો એની મોનિટરી પોલિસી જે છે, મોનિટરી પોલિસી એ કઈ રીતે બની શકે? તો 3 સ્ટ્રેટેજી, 3 વસ્તુના આધારે જે છે એ બની શકે. મોનિટરી પોલિસી એટલે આપણે ઓલરેડી વાત થઈ ગયેલી છે. એક તો મોનિટરી પોલિસી આવે અને એક તો ફિસ્કલ પોલિસી આવે. ફિસ્કલ પોલિસી જે તે દેશની સરકાર એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી બનાવે, જ્યારે મોનિટરી પોલિસી આરબીઆઈ એટલે કે જે તે દેશની સેન્ટ્રલ બેંક બનાવે. તો આ જે 3 સ્ટ્રેટેજી, 3 રીત કઈ છે એ આપણે જોઈએ. પહેલી રીત એ છે કે એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી એટલે કે વિનિમય દર સ્થિરતા. ઘણા બધા દેશો, ખાસ કરીને નાના દેશો, ખાસ કરીને એવા દેશો કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય એટલે કે જેના દેશનો મુખ્ય ઉદ્દેશ્ય એક્સપોર્ટ વધારવાનો હોય એટલે કે વિદેશમાં માલ વેચવાનો હોય, વિદેશમાં માલ સામાન વેચવાનો હોય, સેવાઓ વેચવાનો હોય. જેમ કે સિંગાપોર એવો છે કે જેમાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ દેશ. તો એ દેશ જે છે ને એ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી આ પ્રકારની મોનેટરી પોલિસી જે છે એનું પાલન કરતા હોય છે, એનો ઉપયોગ કરતા હોય છે. ધે વોન્ટ ટુ કીપ ધેર લોકલ કરન્સી એટ અ સર્ટિન રેટ અગેન્સ્ટ US ડોલર ટુ બૂસ્ટ એક્સપોર્ટ. આના અંતર્ગત કેવું કરે? આ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી અંતર્ગત મોનેટરી પોલિસીની જ્યારે મિટિંગ થાય, જે તે દેશની સેન્ટ્રલ બેંક આની મિટિંગ કરે ત્યારે એ લોકો ખાસ શું ધ્યાન રાખે? ભારતની અંદર તો આપણે ઇન્ફ્લેશનનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ આ લોકો ઇન્ફ્લેશનનું ન ધ્યાન રાખતા હોય. કયા? તો કે સિંગાપોર અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રીઝ એ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટીનું ધ્યાન રાખતા હોય. એક્સચેન્જ રેટનો મતલબ શું? એક્સચેન્જ રેટનો મતલબ એ થાય કે જે તે દેશનું ચલણી નાણું, આપણું રૂપિયો છે, આ ચલણી નાણું વિદેશની બીજી કોઈ પણ કરન્સી જે છે એની સરખામણીમાં એનું મૂલ્ય કેટલું છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે અમેરિકાનું લઈ લઈએ ડોલર, તો રૂપિયાનું ડોલરની સરખામણીએ મૂલ્ય 70ની આજુબાજુ હોય છે, 70ની આજુબાજુ, $1 એટલે કે 70 રૂપિયાની આજુબાજુ. તો આ જે એક્સચેન્જ રેટ જે છે એ જે તે દેશની બેંક નક્કી કરે, જે તે દેશની બેંક નક્કી કરે અને એના આધારે જે છે એ પોતાની મોનેટરી પોલિસી કમિટી જે છે એ નક્કી કરે. શું ભારત આનો ઉપયોગ કરે છે? તો કે ના, ભારત આનો ઉપયોગ કરતું નથી, પરંતુ આનો ઉપયોગ સિંગાપોર અને બીજી એક્સપોર્ટ ઓરિએન્ટેડ દેશ જે છે એ કરે છે. બીજી મોનિટરી પોલિસી કઈ રીતે નક્કી થઈ શકે? બીજી મોનિટરી પોલિસી નક્કી થઈ શકે મલ્ટીપલ ઇન્ડિકેટર શું? આના અંતર્ગત સેન્ટ્રલ બેંક જે તે દેશની કેન્દ્રીય બેંક કોશિશ કરે છે ટુ ફોકસ ઓન ઇકોનોમિક ગ્રોથ. મલ્ટીપલ ઇન્ડિકેટરની અંદર જ્યારે મોનિટરી પોલિસીની મિટિંગ થાય ત્યારે મોનિટરી પોલિસી એટલે કે જે તે દેશની સેન્ટ્રલ બેંક એવી કોશિશ કરે છે કે ઇકોનોમિક ગ્રોથ થઈ જાય, એ દેશનો ઇકોનોમી આગળ વધે, એમ્પ્લોયમેન્ટ, બધા લોકોને રોજગાર મળે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહે, એક્સચેન્જ રેટ જે છે એ સ્ટેબિલાઇઝેશન થાય. એટલે કે ઘણી બધી વસ્તુ જે છે એ એક જ હાથે કરવાની કોશિશ કરવામાં આવે. મલ્ટિપલ ઇન્ડિકેશનનો મતલબ શું? કે ઘણી બધી વસ્તુ એક હારે કરવામાં આવે. આ ઓલા જેવી વસ્તુ છે કે ડોક્ટર સ્ટ્રેન્જના ઘણી બધી વાર છે કેટલાય બધા હાથ બતાવતો હોય છે કે ઓલું કરી નાખું, પેલું કરી નાખું, એક તીરથી 2 નિશાન. આમાં આ એક પ્રકારની એવી પોલિસી છે કે જેમાં મોનિટરી પોલિસી જે છે એ એક જ તીરથી ઘણા બધા નિશાન મારવાની કોશિશ કરે કે એક જ તીર મારીને ઇકોનોમિક ગ્રોથ થઈ જવું જોઈએ, એમ્પ્લોયમેન્ટ થઈ જવું જોઈએ, ઇન્ફ્લેશન એ કંટ્રોલમાં આવી જવું જોઈએ અને એક્સચેન્જ રેટ સ્ટેબિલાઇઝેશન આ થઈ જવું જોઈએ. ભારતની આરબીઆઈ જે છે એ પણ આનો જ ઉપયોગ કરતી હતી. 2016 સુધી ભારત આનો જ ઉપયોગ કરતા હતા, પરંતુ પછી 2016ની અંદર ભારતની અંદર રઘુરામ રંજન કમિટી અને ઉર્જિત પટેલ કમિટી અને બીજી અમુક કમિટી જે છે એ બધી કમિટીની રચના થઈ અને કમિટીએ એવું સજેસ્ટ કર્યું, એવું ભલામણ કર્યું કે ભાઈ આ મલ્ટિપલ ઇન્ડિકેટર જે છે બંધ કરો. મલ્ટિપલ ઇન્ડિકેટર એટલે કે એક તીરથી ઘણા બધા નિશાન તમે મારવાની કોશિશ કરો છો ને એ ખુદ જ લોચાવાળું છે. કારણ કે એક તીરથી તમે આટલા બધા નિશાન મારો છો કે ઇકોનોમિક ગ્રોથને, એમ્પ્લોયમેન્ટને, ઇન્ફ્લેશનને, એક્સચેન્જ રેટને, તો આ બધામાં થાય છે શું? આ બધામાં થાય છે કે એકેય પૂરું થતું નથી, એક પણ વસ્તુ જે છે એ કંટ્રોલમાં રહી શકતી નથી, બધાની અંદર લોચા વાગી જાય છે. એટલે પછી નવી વસ્તુ કઈ? તો કે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ અથવા પ્રાઇસ સ્ટેબિલિટી. અને પછી ભારતની મોનેટરી પોલિસીએ નક્કી કર્યું કે આપણે હવે એક જ વસ્તુ ટાર્ગેટ કરવાની. કઈ? તો કે ઇન્ફ્લેશન, ફુગાવો જે છે એને ટાર્ગેટ કરવાનો, બીજું કંઈ ટાર્ગેટ કરવાનું નહીં, આપણે ખાલી ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરશું. અને એવું નક્કી કર્યું કે સેન્ટ્રલ બેંક જે છે માત્ર અને માત્ર ઇન્ફ્લેશન ટાર્ગેટ કરશે અને ઇન્ફ્લેશન ટાર્ગેટ કરશે એના માધ્યમથી ઓટોમેટિક તે પ્રાઇસ સ્ટેબલ થઈ જશે અને એના માટે એની ઉપરથી ઓટોમેટિક એમ્પ્લોયમેન્ટને, એક્સચેન્જ રેટને, એ બધું ઇકોનોમિક ગ્રોથને એ બધું ઓટોમેટિક સ્ટેબલ થઈ જશે. મલ્ટિપલ ઇન્ડિકેટરમાં બધું એક સાથે જોવામાં આવે. ભારત 2016 સુધી એ કરતું હતું, પરંતુ હવે ભારતની મોનેટરી પોલિસી કોને ટાર્ગેટ કરે છે? માત્ર અને માત્ર
માત્ર ઇન્ફ્લેશનને ફુગાવાને ટાર્ગેટ કરે છે. પ્રાઇસ સ્ટેબિલિટી, પૈસા કોઈ વસ્તુની કેટલી કિંમત હોવી જોઈએ એને જ ટાર્ગેટ કરે છે. સેન્ટ્રલ બેંક ઓનલી એમ્સ ટુ કીપ ઇન્ફ્લેશન કંટ્રોલ. આના માધ્યમથી સેન્ટ્રલ બેંક માત્ર અને માત્ર ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો એને કંટ્રોલ કરે છે. ધેન અધર ઇન્ડિકેટર, અને એની ઉપરથી આ ઇન્ફ્લેશનના માધ્યમથી બીજા બધા ઇન્ડિકેટરો જેમ કે ગ્રોથ, જેમ કે એમ્પ્લોયમેન્ટ, જેમ કે એક્સચેન્જ રેટ, એ ઓટોમેટિકલી એની સાથે જે છે એ એની લાઇનમાં આવી જાય છે, એની સમકક્ષ આવી જાય છે. આ પ્રકારનું મોડેલ જે છે એ વેસ્ટર્ન નેશન, પશ્ચિમના દેશો જે છે, યુરોપના દેશો, અમેરિકાના દેશો ત્યાં સફળ હતું. એટલે ભારતના જે ઉર્જિત પટેલ કમિટી હતી એણે પણ 2013-14ની અંદર રિપોર્ટ આપ્યો અને ભારતને એવી ભલામણ કરી કે આપણે ત્યાં આવી વસ્તુ જે છે ચાલુ કરવી જોઈએ. એટલે 2016 ઓક્ટોબરથી આપણે પણ જે છે આરબીઆઈ એક્ટ સેક્શન 45ની અંદર સુધારો કરીને આપણે પણ આ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો ઉપયોગ કરી લીધો. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે કોઈ પણ દેશની મોનેટરી પોલિસી જે છે એ 3 રીતે બનતી હોય. કાં તો એક્સચેન્જ રેટને ધ્યાનમાં રાખીને, એક્સચેન્જ રેટ એટલે કે રૂપિયા અને ડોલરને ધ્યાનમાં રાખીને, રૂપિયા અને પાઉન્ડને ધ્યાનમાં, એટલે કે જે તે વિદેશી દેશની કરન્સી જે છે એને ધ્યાનમાં રાખીને. બીજું મલ્ટિપલ ઇન્ડિકેટર એટલે કે ઇકોનોમિક ગ્રોથને, એમ્પ્લોયમેન્ટને, ઇન્ફ્લેશન કંટ્રોલને, એક્સચેન્જ રેટને, આ બધાને ધ્યાનમાં રાખીને બનતી હોય. ભારત પહેલાં આનો ઉપયોગ કરતું હતું, 2016થી આપણે બંધ કરી નાખ્યું. ત્રીજી વસ્તુ એ કે ઇન્ફ્લેશન ટાર્ગેટ માત્ર અને માત્ર ફુગાવાને ટાર્ગેટ કરવાનો હોય તો ભારત આનો ઉપયોગ કરે છે. હવે આપણે થોડું જોઈએ કે મોનેટરી પોલિસી મેકિંગ અંડર આરબીઆઈ એક્ટ સિન્સ 2016. 2016 પછી આપણે જોયું કે 2016ની પછી ફેરફાર કરવામાં આવ્યો અને હવે મોનેટરી પોલિસી કમિટી માત્ર અને માત્ર ઇન્ફ્લેશન, ફુગાવો એને જ ટાર્ગેટ કરે છે. હવે મલ્ટિપલ ઇન્ડિકેટર ટાર્ગેટ કરતા નથી. મોનેટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો હોય છે. એમાંથી 3 સભ્ય આરબીઆઈ તરફથી હોય છે, જ્યારે 3 સભ્ય જે છે એ સરકાર તરફથી હોય છે. અહીંયા તમે 6 સભ્ય જે છે એ જોઈ શકો છો, બરાબર. આ જે શક્તિકાંત દાસ એ આરબીઆઈના ગવર્નર છે, જે આરબીઆઈ તરફથી છે. આરબીઆઈના 3 સભ્ય, સરકારના 3 સભ્ય. અહીંયા થોડું સમજીએ. અને બીજી વાત કરીએ કે આ જે મોનેટરી પોલિસી કમિટી જે છે ને એ સ્ટેચ્યુટરી બોડી છે. કેવી સ્ટેચ્યુટરી બોડી? ઇટ મીન્સ કે વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા, કાયદા દ્વારા સ્થાપિત કરેલી સંસ્થા છે. હું તમને આવું કેમ કહું છું? કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દેશે કે મોનેટરી પોલિસી જે છે ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી, તો વિધાન સાચું પડી જશે. હવે આરબીઆઈ તરફથી 3 સભ્ય જે છે એમાં કોણ હશે? તો કે આરબીઆઈના ગવર્નર, એ એના એક્સ ઓફિશિયો ચેરમેન હશે. આ ઉપરાંત આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, એ પણ મોનેટરી પોલિસીના જે છે એ સભ્ય હશે. પછી 1 પર્સન નોમિનેટેડ બાય આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ. આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ તરફથી એક વ્યક્તિ જે છે એને નિમણૂક કરવામાં આવશે. આ 3 કોણ હશે? આરબીઆઈ તરફથી. સરકાર તરફથી કોણ છે? તો કે સરકાર તરફથી અત્યારે એક ડોક્ટર ચેતન ઘાટે છે, જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય છે. ડોક્ટર પામી દુઆ છે કે જે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમીના સભ્ય છે. અને ડોક્ટર રવિન્દ્ર એચ ધોળકિયા, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે અમદાવાદમાં આવેલું છે, એના જે છે એ હેડ છે. આ 3 આવી રીતે વર્ક કરે છે. આરબીઆઈ તરફના સભ્યોમાં જોઈએ કે એમનો સમયગાળો જે છે એ કેટલો હોય? તો કે એક્સ ઓફિશિયો જોબ ટેન્યુઅર. આરબીઆઈના જેટલા આરબીઆઈના 3 મેમ્બર જે છે એ હકીકતમાં એક્સ ઓફિશિયો હોય. એક્સ ઓફિશિયોનો મતલબ શું? આરબીઆઈના સભ્ય બને એટલે ઓટોમેટિક મોનેટરી પોલિસીના સભ્ય બની જાય. તો આરબીઆઈમાં જેટલો સમય સુધી એ નોકરી કરતા હોય ને એટલો સમય એ મોનેટરી પોલિસીમાં કાર્યરત રહી શકે. જ્યારે ગવર્મેન્ટ તરફના જે સભ્યો હોય ને એનો સમયગાળો 4 વર્ષનો હોય. આરબીઆઈ તરફના હોય એનો કોઈ સમયગાળો ફિક્સ ન હોય. એ તો જેટલી નોકરી કરે, 50 વર્ષ, 60 વર્ષ જેટલી નોકરી કરે એટલો એનો સમયગાળો હોય. જ્યારે આ સરકાર તરફથી એનો 4 વર્ષનો જ સમય, અને એની રીઅપોઇન્ટમેન્ટ થઈ શકતી નથી, પુનઃ નિમણૂક થઈ શકતી નથી. તો આ વિધાનવાળા વાક્યમાં તમને પૂછાઈ જશે. આરબીઆઈ આ બાજુ જોઈએ તો આરબીઆઈ એન્ડ ગવર્નર એન્ડ ડેપ્યુટી ગવર્નર સિલેક્ટેડ બાય ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેશન અપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી ઇઝ હેડેડ બાય કેબિનેટ સેક્રેટરી. આપણે જોઈએ કે આરબીઆઈના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર એની નિમણૂક કોણ કરે છે? તો એની નિમણૂક જે છે એ FSRASC એ કરે છે. આ એક પ્રકારની કમિટી છે. કઈ કમિટી છે? તો કે ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી અપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી, એના દ્વારા નિમણૂક કરવામાં છે. અને આના હેડ હોય છે એક આઈએસ ઓફિસર કે જે કેબિનેટ સેક્રેટરી, કેબિનેટ સચિવ લેવલના વ્યક્તિ હોય છે. આ ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી અપોઇન્ટમેન્ટ સર્ચ કમિટી, એનું નામ યાદ રાખી લેજો, કારણ કે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આરબીઆઈના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો આ કમિટી જે છે એ કરે છે અને એના હેડ કેબિનેટ સેક્રેટરી હોય છે. જ્યારે સરકાર તરફના લોકોની નિમણૂક કોણ કરે છે? તો એની સર્ચ કમ સિલેક્શન કમિટી કરે છે, કે જેના હેડ પણ કેબિનેટ સેક્રેટરી એટલે કે આઈએએસ હોય છે. હવે મોનેટરી પોલિસીની થોડી વાત કરીએ તો આ મોનેટરી પોલિસીની મિટિંગ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 4 સભ્યો હોવા જોઈએ. એટલે કે એનું કોરમ 4 જણાનું હોવું જોઈએ. જો 4 જણા આવ્યા હોય તો જ મિટિંગ થાય. માની લો કે 1 તારીખે 1 જાન્યુઆરીએ મિટિંગ કરવાની છે, બરાબર, અને 2 જણા આવ્યા છે, બીજા 4 જણા જે છે એ તો ગેરહાજર છે, તો મિટિંગ શરૂ જ ન થઈ શકે. કોરમ ઓછામાં ઓછું 4 જણો હોવો જોઈએ, ઇન્ક્લુડિંગ ગવર્નર. પાછું ગવર્નર હોવો જોઈએ, આરબીઆઈનો ગવર્નર તો હોવો જ જોઈએ. એની વગર મિટિંગ ન ચાલુ થાય, કારણ કે એ તો એને હેડ હોય છે. લીગલી રિક્વાયર્ડ ટુ હોલ્ડ મિનિમમ 4 મિટિંગ ઇન અ યર. આ કાયદાકીય રીતે એવું નક્કી કરવામાં આવેલું છે કે 1 વર્ષની અંદર 4 વાર મિટિંગ જે છે એનું આયોજન કરવાનું. પરંતુ આરબીઆઈ વાળા દર 2 મહિને 1 વાર કરી નાખે છે. દર 2 મહિને 1 વાર મિટિંગ કરે એટલે કે વર્ષની અંદર કેટલી વાર? 6 વાર મિટિંગ થઈ જાય. પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ જે છે એ એવું નક્કી કરેલું છે કે વર્ષની અંદર 4 વાર ભેગા થવાનું. 4 વાર. જો આમાં તમને કઈ રીતે કન્ફ્યુઝ કરશે? વિધાનવાળા વાક્યમાં એવું મૂકી દેશે કે આરબીઆઈની મોનેટરી પોલિસીની મિટિંગ જે છે એ કાયદાકીય રીતે વર્ષમાં 6 વાર થવી જરૂરી છે. તો તમે વિચારશો હા સાચી વાત, કે દર 2 મહિને ભેગા થાય છે, તો દર 2 મહિને ભેગા થાય છે તો વર્ષમાં 6 વાર ભેગા થશે. એ વિધાન સાચું કરી નાખશું. પરંતુ એ વિધાન ખોટું છે. આરબીઆઈ વાળા 2 મહિને ભેગા થાય છે 6 વાર, પણ એનો મતલબ એવું નથી કે કાયદાકીય રીતે છે. કાયદાકીય રીતે તો ખાલી 4 વાર ભેગા થવાનું જ કીધું છે.
ઇન પ્રેક્ટિસ they meet 2 month by monthly monetary policy. અહીંયા મેં કીધું એ જ આપેલું છે. રેપો રેટ, પોલિસી રેટ, બેન્ચમાર્ક રેટ, આ બધી વસ્તુ જે છે એ મેજોરિટી વોટથી નક્કી કરવામાં આવે છે. રેપો રેટને નક્કી કોણ કરે? તો જે ટોટલ 6 જણા બેઠા હોય એ 6માંથી જે મેજોરિટી કહે 4 જણા હા પાડે તો જે છે નિર્ણય લઈ લેવામાં આવે. અને માની લો કે ત્રણ ટાઈ થાય તો માની લો કે કોઈ વ્યક્તિ એમ કહે કે રેપો રેટમાં વધારો કરો, 4 જણા એમ કહે છે કે વધારો કરો અને 2 જણા એમ કહે કે રેપો રેટમાં ઘટાડો કરો અથવા એમ રહેવા દો, તો આ 4 જણાનો જે બહુમતી જે છે એના કારણે નિર્ણય લેવાય. પરંતુ 3 જણા એમ કહે કે વધારો કરો અને 3 જણા એમ કે ઘટાડો કરો તો 50-50 થાય. તો આવા કેસની અંદર આરબીઆઈનો ગવર્નર જે છે એ કાસ્ટિંગ વોટ આપે છે. કાસ્ટિંગ વોટ એટલે કે એક એક્સ્ટ્રા વોટ જે છે એક્સ્ટ્રા વોટ આપે છે. પરંતુ આની અંદર આ જે આરબીઆઈના ગવર્નરનો જે કાસ્ટિંગ વોટ જે છે ને એ સ્પીકરના વોટ જેવો નથી. સ્પીકરનો વોટ તો ક્યારે હોય? તો કે સ્પીકરનો વોટ તો જ્યારે જે છે ને એ સ્પીકર ક્યારે વોટ આપે કે જ્યારે ટાઈ થાય ને ત્યારે જ આપે. પરંતુ આમાં એવું ન હોય. આરબીઆઈનો ગવર્નર એક રીતે 2 વોટ આપી શકે. પહેલો વોટ તો જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે આપે અને બીજો વોટ ક્યારે આપે? બીજો વોટ ત્યારે જ આપે. બીજો વોટ ત્યારે જ આપે કે જ્યારે જે છે એ ટાઈ થાય. બાકી પહેલાંય તે વોટ તો આપે જ છે. બાકી સ્પીકરમાં તો કેવું કે ખાલી ટાઈ થાય ત્યારે જ વોટ આવે. પરંતુ અહીંયા એવું હોતું નથી. એક રીતે આરબીઆઈના ગવર્નરને 2 વોટ આપવાની પરમિશન સુવિધા જે છે એ ઉપલબ્ધ કરવામાં આવે છે. બીજી વાત કરીએ કે આની અંદર આ મોનિટરી પોલિસીની અંદર ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી, પારદર્શિતા અને જવાબદેહિતા જળવાઈ રહે એની માટે ગવર્મેન્ટ કેન સેન્ડ મેસેજ ઓનલી ઇન રાઇટિંગ. સરકારે માત્ર અને માત્ર જે છે લેખિતમાં જ બધી સૂચના આપવાની, બધી વસ્તુ લેખિતમાં જ આપવાની. બીજું, કમિટીએ જે છે એ આનું જે પબ્લિશ ઇટ્સ મિનિટ ઓફ ધ મિટિંગ રિપોર્ટ, એક રિપોર્ટ રજૂ કરવામાં આવે મોનિટરી પોલિસી કમિટી દ્વારા. એ મિટિંગનું નામ હોય એ રિપોર્ટનું નામ હોય મિનિટ ઓફ ધ મિટિંગ. એટલે કે આખી મિટિંગની અંદર શું વાત થયેલી છે ને એ બધું એની અંદર લખેલું હોય. કયા વ્યક્તિએ કયા સભ્યએ શું મત આપ્યો એ લખેલું હોય. આપણે ટોટલ 6 જણા છે, 3 સરકારના 3 આરબીઆઈના, તો બધાએ શું મત આપેલો ને એમના વિચારો એની અંદર લખેલા હોય. દર મહિનાની 14 તારીખે જે છે એ નક્કી કરેલી હોય છે. ઇન્ફ્લેશન ટાર્ગેટ જે છે એ ડિસાઇડ કોણ કરે છે? આ પણ મેઇન વસ્તુ છે. ઇન્ફ્લેશન ટાર્ગેટ જે છે એ નક્કી કરવાનું કામ જે છે યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કરે છે. ઘણા બધા લોકોને આ કન્ફ્યુઝન હોય છે કે ઇન્ફ્લેશન ફુગાવો જે છે એને ટાર્ગેટ કરવાનું, નક્કી કરવાનું કામ જે છે એ આરબીઆઈ કરે છે. આરબીઆઈ નથી કરતી. આરબીઆઈ મોનેટરી પોલિસી દ્વારા એને ખાલી જાળવી રાખવાનું કામ કરે છે, એને જાળવવાનું કામ કરે છે. જ્યારે પહેલી જ વાર જ્યારે ઇન્ફ્લેશન ફુગાવાને ટાર્ગેટ કરવાનું કામ કોણ કરે છે? યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર જ કરે છે. કેન્દ્ર સરકાર. પરંતુ કેન્દ્ર સરકાર એ જે છે એ નક્કી કરવા માટે, એ ટાર્ગેટ નક્કી કરવા માટે આરબીઆઈના ગવર્નર સાથે કન્સલ્ટેશન, વાટાઘાટો કરે છે અને પછી આરબીઆઈ જે છે એને જાળવી રાખે છે. ટૂંકમાં નક્કી કરવાનું ટાર્ગેટ ડિસાઇડેડ બાય યુનિયન ગવર્મેન્ટ અને આરબીઆઈના ગવર્નર એની હેલ્પ કરે છે. અત્યારનો ટાર્ગેટ કેટલો છે? અત્યારનો ટાર્ગેટ સીપીઆઈ અનુસાર 2 થી 6% અંદર છે. આપણે ફુગાવો કેટલો રાખવાનો? તો કે 2% લઈને 6% વચ્ચે રાખવો જોઈએ. એટલે કે 4% પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 2, 4%માંથી 2% વધઘટ થવી જોઈએ 2 થી 6%ની વચ્ચે. અને જો આ ટાર્ગેટ ફેલ થઈ જાય, જો આ મોનેટરી પોલિસીનો ટાર્ગેટ ફેલ થઈ જાય તો આવામાં ઇન્ફ્લેશન નોટ, એટલે કે ભાવ વધારો ફુગાવો 2% થી 6%ની વચ્ચે ન રહે સતત 3 ક્વાર્ટર સુધી, એટલે કે સતત 9 મહિના સુધી જો ન રહે તો કમિટીએ પોતાનો રિપોર્ટ સરકારને લેખિતમાં આપવો જોઈએ અને સરકારને આ મોનેટરી પોલિસી કમિટીએ લેખિતમાં જણાવવું જોઈએ કે સરકારે કયા કયા પગલાં લેવા જોઈએ અને સરકારે કયા કયા કારણોના કારણે આ જે છે કયા એવા કારણો હતા જેના કારણે આ ફુગાવો જે છે એ ખૂબ જ વધી ગયો, 6% કરતાં વધી ગયો અથવા ખૂબ જ ઘટી ગયો, 2% કરતાં ઘટી ગયો. એના કારણો, એના રીઝન જણાવવાના અને એની રેમિડીઝ, એના ઉપચાર જે છે એ પણ જણાવવાના. આના આધારે આપણે જોઈએ તો યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વિથ રેફરન્સ ટુ ધ ઇન્ફ્લેશન ઇન્ડિયા, ભારતની અંદર ફુગાવાને ધ્યાનમાં લઈ અને સાચું વિધાન જે છે કહેવાનું છે. તમે જાતે જે છે એ કહેવાની કોશિશ કરજો. બીજી વાત કરીએ કે એમપીસીની બાબતે નીચે વિધાન આપેલું છે કે ઇટ ડિસાઇડ્સ આરબીઆઈ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ, તો બરાબર સાચી વાત છે, આરબીઆઈનો બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરે. બીજું એવું કહે છે કે ઇટ ઇઝ અ 12 મેમ્બર બોડી, તો આ જ વિધાન ખોટું છે. આ મોનેટરી પોલિસી એ 12 સભ્યોની બોડી નથી, 6 સભ્યોની બોડી છે. બીજું એવું કહે છે કે ઇન્ક્લુડિંગ ગવર્નર ઓફ આરબીઆઈ એન્ડ ઇટ્સ, આ વાત ખોટી છે કારણ કે 6 સભ્ય છે. ત્રીજું, ઇટ ફંક્શન્સ અંડર ધ ચેરમેનશીપ ઓફ ધ યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, આ વાત પણ ખોટી છે કારણ કે મોનેટરી પોલિસી જે છે એ આરબીઆઈના ગવર્નર અંતર્ગત કામ કરે છે. આ ફાઇનાન્સ મિનિસ્ટર આવે નહીં. તો આમાં માત્ર અને માત્ર ઓનલી 1 આન્સર આવશે. બરાબર. હવે આપણે થોડું જોઈએ કે લિમિટેશન ઓફ ધ મોનેટરી પોલિસી ઇન ઇન્ડિયા. ભારતની અંદર આ જે મોનેટરી પોલિસી જે છે એની અમુક પ્રકારની લિમિટેશન, અમુક પ્રકારની મર્યાદા છે. કારણ કે આ મોનેટરી પોલિસી જે છે એ કંઈ રામબાણ ઇલાજ નથી. એટલે કે એવું નથી કે મોનેટરી પોલિસી અંતર્ગત ઇન્ફ્લેશનનો ટાર્ગેટ નક્કી કરી નાખ્યો તો પછી એ અચીવ થઈ જ જશે. અમુક વાર અચીવ નહીં થઈ શકે કારણ કે આરબીઆઈની મોનેટરી પોલિસી એ કંઈ ભગવાન નથી. એની પણ અમુક પ્રકારની લિમિટેશન છે. કઈ લિમિટેશન છે એ થોડી જોઈએ. પહેલું, ઇવન તો ધ મોનેટરી પોલિસી ઇઝ અપડેટેડ, દર 2 મહિને એને અપડેટ કરવામાં આવે છે. ઇટ્સ એફિશિયન્સી ઇન કંટ્રોલિંગ ઇન્ફ્લેશન ઓર બુસ્ટિંગ ગ્રોથ ઇઝ રિસ્ટ્રિક્ટેડ બાય ફોલોઈંગ ફેક્ટર્સ. નીચેના કારણોના કારણે એની મર્યાદા છે. કયા કયા કારણો છે? પહેલું, વેસ્ટર્ન કન્ટ્રીઝ હાઉસ હોલ્ડ, પશ્ચિમના દેશોના જે પરિવારવાળો જે છે, કુટુંબજનો, એની અંદર શું હોય કે કન્ઝ્યુમરિસ્ટ પ્રકારની લાઈફસ્ટાઈલ જીવતા હોય. કન્ઝ્યુમરિસ્ટ પ્રકારની લાઈફસ્ટાઈલ એટલે શું કે એ લોકો જે છે એ બહુ બધા પૈસા જે છે એ સેવ ન કરતા હોય, બેંકની અંદર પૈસા મૂકતા જ ન હોય, જેટલો પગાર આવે ને બધો ઉડાડી દેતો હોય, બધું સેવિંગનું કલ્ચર અહીંયા થોડું ઓછું જોવા મળે છે. સો ધેર બેંક બોરો મોર ક્વોન્ટમ ઓફ મની ફ્રોમ યુએસ ફેડરલ રિઝર્વ એન્ડ યુરોપિયન સેન્ટ્રલ બેંક. એટલે આવા કેસની અંદર શું થાય? આવા કેસની અંદર
સમજો કે યુરોપના દેશો શું કરે છે અથવા તો વેસ્ટર્ન કન્ટ્રી શું કરે છે કે લોકો પાસે જેટલો પગાર આવે ને 10,000 પગાર આવ્યો તો બધો ઉપાડી દે, બધો ઉડાડી દે, બધો વાપરી નાખે, કોઈ પણ પ્રકારનું સેવિંગ કરતા નથી. ઇટ મીન્સ શું? સેવિંગ કરતા નથી ઇટ મીન્સ કે એ લોકો બેંકની અંદર પૈસા જમા કરાવતા નથી, બેંકની અંદર ડિપોઝિટ કરતા નથી. બેંકની અંદર ડિપોઝિટ કરતા નથી એટલે કે બેંક પાસે પૈસા નથી. બેંક પાસે પૈસા નથી ઇટ મીન્સ કે બેંકે લોનમાં પૈસા દેવા માટે શું કરવું પડશે? યાની જે ફેડરલ બેંક જે છે, યાની ફેડરલ બેંક એટલે કે યાની રિઝર્વ બેંક, યાની આરબીઆઈ, યાની જે સેન્ટ્રલ બેંક જે છે એની પાસેથી પૈસા ઉધાર લેવા પડશે, ત્યાંથી પૈસા ઉધાર લેવા પડશે. પરંતુ ભારતની અંદર એવું નથી. ભારતની અંદર સેવિંગનું કલ્ચર છે. સેવિંગનું કલ્ચર છે એનો મતલબ શું કે ભારતની અંદર જેટલો પગાર આવતો હોય તો એમાંથી થોડાક પૈસા લોકો સેવ કરતા હોય છે, થોડાક પૈસા બચાવતા હોય છે, સેવિંગ કરતા હોય છે. અને આ સેવિંગ કરેલા પૈસા ક્યાં મૂકે? આ સેવિંગ કરેલા પૈસા જે છે એ લોકો ક્યાં મૂકે? તો કે બેંકની અંદર મૂકે. એટલે બેંક પાસે ઓલરેડી કેશ પડ્યા જ હોય છે. બેંક પાસે શું હોય છે? બેંક પાસે લોકોના પૈસા પડેલા હોય છે. એટલે બેંકે વારંવાર આરબીઆઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. બેંકે જો કોઈને લોન આપવો હોય તો આજે લોકોના પૈસા જે છે એમાંથી લોન આપી દે. વારંવાર એને આરબીઆઈ પાસે લોન લેવા જવું પડે નહીં. ટૂંકમાં હું શું સમજાવવા માંગુ છું કે મોનેટરી પોલિસી નક્કી કોણ કરે છે? એ તો MPC એટલે કે મોનેટરી પોલિસી કમિટી, એ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં રેપો રેટને એ બધું નક્કી કરવામાં આવે. પરંતુ રેપો રેટને એ બધું કામ ક્યારે કરે? જ્યારે બેંક જે છે એ આરબીઆઈ પાસેથી લોન લેવા જાય ત્યારે. બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા જાય ત્યારે. બેંક આરબીઆઈ પાસે લોન લેવા ક્યારે જાય? જ્યારે બેંક પાસે પૈસા નથી ત્યારે. બેંક પાસે પૈસા નથી ત્યારે. પરંતુ માની લો કે બેંક પાસે પૈસા પડ્યા જ છે. બેંક પાસે કઈ રીતે પૈસા હોય? તો કે ડિપોઝિટરોએ જે બધા જમા કરાવેલ છે એ પૈસા એમને બેંક પાસે પડ્યા જ છે તો એ તાત્કાલિક જ લોન આપી દેશે. તો એને આરબીઆઈ પાસે હાથ લાંબો કરવો પડશે નહીં. ભારતની અંદર એ વ્યવસ્થિત. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર શું છે? વેસ્ટર્ન કન્ટ્રીની અંદર તો લોકો જે છે એ જેટલો પગાર આવે બધો ઉપાડી લે છે, બધો ઉડાડી દે છે, બધો જે છે એ ઉડાડી દે છે, વાપરી નાખે છે. એટલે બેંકમાં પૈસા જમા કરાવતા નથી. એટલે યાની બેંકો પાસે પૈસા હોતા નથી. એટલે એમને વારંવાર પૈસા બોરો કરવા માટે, ઉધાર લેવા માટે યુએસ ફેડરલ બેંક પાસે જવું પડે છે. એટલે અહીંયા મોનેટરી પોલિસી કમિટી જે છે એ ખૂબ જ સારી રીતે, એફિશિયન્સી, કાર્યક્ષમ રીતે જે છે એ એનું પાલન કરી શકાય છે. ભારતમાં એની એટલું કાર્યક્ષમ રીતે કામ થતું નથી. વેરેઝ ઇન ઇન્ડિયા રેપો ઇઝ નોટ મેજર સોર્સ ઓફ ફંડ ફોર ધ ઇન્ડિયન બેંક. એટલે કે ભારતની અંદર ભારતીય બેંકો માટે, ભારતીય બેંકો પાસે પૈસા આવે તો એ રેપોના માધ્યમથી નથી આવતા, રેપો રેટના માધ્યમથી નથી આવતા. રેપો રેટ એટલે શું? બેંક જે વ્યાજદરથી આરબીઆઈ પાસે પૈસા ઉધાર લે. એટલે કે બેંક પાસે આરબીઆઈ આ રેપો રેટથી આરબીઆઈ પાસે એ પૈસા નથી ઉધાર લેતા. બેંક પાસે તો આપણે સેવિંગ ને ડિપોઝિટ ને એ બધાની અંતર્ગત પણ આવી જાય છે. તો આ એક એની ખામી છે. વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આ મોનેટરી પોલિસી એ સક્સેસ છે, જ્યારે ભારતની અંદર એટલી બધી સક્સેસ નથી. એનું મેઇન કારણ પહેલું તો આ છે. બીજું કારણ શું છે કે બિફોર ધ એક્સટર્નલ બેન્ચમાર્ક સિસ્ટમ ઇન્ડિયન બેંક્સ did not immediately pass on the RBI rate cuts to customer citing NPA bad loan profitability problem. ઘણી બધી વાર કેવું થાય કે આરબીઆઈ જે છે એણે તો રેપો રેટની અંદર ઘટાડો કરી દીધો, રિવર્સ રેપો રેટની અંદર ઘટાડો કરી દીધો, પરંતુ આનો લાભ જે છે એ બેંકવાળા જે છે ને, બેંકવાળા એ કસ્ટમર સુધી પહોંચાડે નહીં. આરબીઆઈએ વ્યાજનો દર ઘટાડી દીધો હોય તોય તે બેંકવાળા જે છે એ તો વ્યાજનો દર એટલો ને એટલો રાખે. કેમ? એવું કહે કે અમારે એનપીએ વધી ગયા છે, અમારે બેડ લોન વધી ગઈ છે, અમારે પ્રોફિટ કમાવાનો છે, આવું કંઈ અને જે છે કસ્ટમર સુધી પાસ કરતા નતા. તો આના કારણે પણ મોનેટરી પોલિસી શું થાય? તો કે એ ફેલ થઈ જાય, એ અસફળ, એ કાર્યક્ષમ રહી શકે નહીં. અકોર્ડિંગ ટુ આરબીઆઈ ઓન રિસર્ચ, આરબીઆઈના ખુદના રિસર્ચ પ્રમાણે ઇટ ટુ 6 થી 12 મહિના લાગે રેપો રેટ કટ જે છે એને બેનિફિટ કસ્ટમર સુધી પહોંચતા સુધીમાં જે છે એને ઓછામાં ઓછા કેટલા? તો કે 12 મહિના અથવા 24 મહિના જે છે લાગી જાય. એટલે કે આ મોનેટરી પોલિસી દ્વારા જે નિર્ણય લેવામાં આવે એ કંઈ તાત્કાલિક ન પહોંચી જાય. એવું ન હોય કે સવારે નિર્ણય લીધો ને બીજે દિવસ સવાર સુધીમાં તો આ ઇન્ફ્લેશન ને એ બધું કંટ્રોલમાં આવી ગયું ને ગ્રોથ ને એવું બધું થઈ ગયું. ના, એવું ન થાય. એ પહોંચતા ઓછામાં ઓછા 6 થી 12 મહિના અથવા તો 24 મહિના, એટલે કે વરસ 2 વરસ જેવું લાગી જાય. બીજું, પુઅર મેનેજમેન્ટ ઇન પબ્લિક સેક્ટર બેંક. ભારતની સરકારી બેંકોની અંદર જે છે એ મેનેજમેન્ટ કેવું છે? એકદમ ખરાબ છે. બધું લાલ ફીતા સાઈન, બધા શેઠ જેમ મોજમાં બોસ જેમ જે છે એ ફરતા હોય. બીજું વાત કરીએ કે સ્કેમ ને એવું બધું થતું હોય, વારંવાર જીને લોન દેતા હોય. એનપીએનો એનો રેશિયો જે છે એ પણ વધુ હોય, જ્યારે વિદેશમાં આવું છે નહીં, એટલે છે પણ ઓછા પ્રમાણમાં છે. સ્કેમ પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર પણ સ્કેમ થતા હોય, એનપીએ ને બધું વધુ હોય. આના કારણે એનપીએ મોનેટરી પોલિસી જે છે એ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. મોનેટરી પોલિસી યોગ્ય રીતે ક્યારે કામ કરે? કે જ્યારે બેંકો વ્યવસ્થિત કામ કરતી હોય, કાર્યક્ષમ રીતે કામ કરતી હોય, કૌભાંડ ને એવું બધું ન થતું હોય, ત્યારે એનપીએ વ્યવસ્થિત કામ કરી, ત્યારે એમપીસી વ્યવસ્થિત કામ કરી શકે. આગળ વાત કરીએ સપ્લાય સાઇડ ઇસ્યુ. ઘણી બધી વાર કેવું થતું હોય કે ભારતની અંદર જે ફુગાવો જે છે, ઇન્ફ્લેશન જે છે એ વધી ગયો હોય અથવા ઘટી ગયો હોય, એની પાછળનું કારણ બેંક અથવા લિક્વિડિટી ન હોય, માર્કેટની અંદર પૈસા ન હોય. પરંતુ ઘણી બધી વાર શું હોય કે અલ નીનો અથવા પુઅર મોન્સૂન, ખરાબ ચોમાસાના કારણે, ક્રોપ પ્રોડક્શનના કારણે, ફૂડ ઇન્ફ્લેશનના કારણે, વોર યુદ્ધના કારણે, જીઓ પોલિટિકલ ઇસ્યુના કારણે, ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે, રો મટીરિયલના ભાવ વધવાના કારણે, આ બધી વસ્તુના કારણે ઇન્ફ્લેશન જે છે વધી ગયું એવું હોઈ શકે. તો પછી આમાં કંઈ આરબીઆઈ ન કરી શકે. આરબીઆઈ કાન્ટ કંટ્રોલ તેમ. આ બધું આરબીઆઈને હાથમાં નથી. આ આરબીઆઈની પરે છે, એ બધી વસ્તુ આરબીઆઈની પરે છે. આગળ વાત કરીએ કે વાઇલ ચીપ લોન કેન બૂસ્ટ કન્ઝપ્શન. આરબીઆઈ જ્યારે સસ્તી લોન આપશે તો સસ્તી લોનના કારણે કન્ઝપ્શન એટલે કે વપરાશ વધશે, ઇન્વેસ્ટમેન્ટ અને ગ્રોથ જે છે એ પણ વધશે. બટ બીકોઝ ઓફ પુઅર મોન્સૂન ફિયર, પરંતુ ઘણી બધી વાર પુઅર ખરાબ ચોમાસું આવી જાય અથવા ઓઇલ પ્રાઇસ જે છે એ બધી વસ્તુના કારણે જે છે એ ઘણી બધી વાર આ વસ્તુ જે છે એ થઈ શકતી નથી અને ઇકોનોમિક ગ્રોથ જોઈએ એવો થતો નથી.
તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી કે આરબીઆઈ જે છે એની તરફથી શું શું વાંધો છે કે જેના કારણે મોનિટરી પોલિસી જે છે એની મર્યાદા કઈ કઈ છે. બીજી વાત કરીએ કે સરકાર તરફથી શું શું વાંધા છે. સરકાર ઘણી બધી વાર જે છે એ સરકારનું ફિસ્કલ ડેફિસિટ ખૂબ જ વધારે હોય છે. ફિસ્કલ ડેફિસિટ એટલે કે સરકારનું દેણું ખૂબ વધી ગયું છે. સરકાર વધુને વધુ પૈસા જે છે એ ઉઘરાવતી હોય. સરકાર વારંવાર જેમ તે સબસિડી દે કરતી હોય, તો આના કારણે તે પૈસા જે છે અનલિમિટેડ વપરાતા હોય. સરકાર ઘણી બધી વાર પોપ્યુલિસ્ટ લોન જે છે એ માફ કરી દેતી હોય, કિસાનોની લોન માફ કરી દેતી હોય. તો આના કારણે શું થાય? આના કારણે અચાનક જ તે પૈસાની જે માર્કેટની અંદર જે પૈસાની અવેલેબિલિટી હોય ને એ વધી જાય અથવા ઘટી જાય. કઈ રીતે વધે અથવા ઘટે સમજો. માની લો કે કિસાનોની લોન છે, બરાબર. કિસાન એટલે કે ખેડૂતોની લોન છે. 10 લાખ કરોડ રૂપિયાની લોન જે છે એ બેંકોએ લેવાની છે. હવે માની લો કે એટલે બેંકનો તો એવો ટાર્ગેટ હોય ને કે આ 10 લાખ કરોડ વહેલા મોડા આવશે તે, એટલે કે આ 10 લાખ કરોડ રૂપિયા જે છે ને એ માર્કેટની અંદર ગમે ત્યારે આવી જશે. ક્યારે આવશે? તો કે જ્યારે લોકો લોન ભરશે, કિસાનો જ્યારે લોન ભરશે ત્યારે આટલા પૈસાની લિક્વિડિટી, આટલા રૂપિયાની તરલતા જે છે એ આવી જશે. પરંતુ માની લો કે સરકારે એવી ઘોષણા કરી દે કે હવે આ 10 લાખ કરોડનું ઋણ કર્જ જે છે એ માફી, હવે એ ભરવાની જરૂર નથી. તો એ ભરવાની જરૂર નથી એનો મતલબ શું? એનો મતલબ એમ કે હવે તો એ 10 લાખ કરોડ રૂપિયા જે છે એ તો માર્કેટમાં જે આવવાના હતા, લિક્વિડિટી જે વધવાની હતી એ તો હવે આવશે જ નહીં. એ હવે ક્યારે આવશે જ નહીં. તો એના કારણે પછી લોચા પડી જાય. પહેલી વસ્તુ. તો આના કારણે શું થાય કે માર્કેટની અંદર જે લિક્વિડિટી, પૈસાનું પ્રમાણ જે વધવાનું હતું એ હવે વધશે નહીં, એ હવે નહીં વધે. બીજી વસ્તુ જોઈએ. માની લો કે સરકાર માર્કેટ જે છે, માર્કેટની અંદર યોગ્ય માત્રામાં પૈસા છે તે, હવે જો વધારે પૈસા આવશે, હવે આની કરતાં વધારે પૈસા આવશે તો ઇન્ફ્લેશન વધશે. કારણ કે આપણે એક નિયમ શીખેલા છે, જ્યારે માર્કેટમાં પૈસા વધે તો જ ઇન્ફ્લેશન વધે. માર્કેટમાં પૈસા વધી જાય એટલે ફુગાવો વધે. હવે માની લો કે સરકાર જેમ તે સબસિડી દે કરે કે લેપટોપ લઈ લો તો 10% સબસિડી આપશું, 20% સબસિડી, ટ્રેક્ટર લઈ લો તો 50% સબસિડી. તો આના કારણે શું થાય કે સબસિડીના કારણે પણ પૈસા જે છે માર્કેટની અંદર વધી જશે. તો આના કારણે પણ જે છે સરકાર આવા લોચા મારી જાય તો એના કારણે પણ શું થાય કે પૈસા તરલતા, લિક્વિડિટી એ વધ અથવા ઘટ જે છે એ થતી રહેતી હોય. આગળ વાત કરીએ સ્ટ્રક્ચર ઇશ્યુઝ. ઇકોનોમીની અંદર ઘણી બધી સ્ટ્રક્ચર એટલે કે માળખાગત લોચા પડી ગયા હોય. કેવા કે લેક ઓફ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની અંદર વાંધો, ઇલેક્ટ્રિસિટી, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોડક્શન, આ બધી વસ્તુનો પણ અસર થતી હોય. કોની ઉપર? તો કે પ્રોડક્શન ઉપર. સપ્લાય એફેક્ટિંગ, આ બધી વસ્તુની પણ જે છે સપ્લાય અને પ્રોડક્શન આ બધાની અંદર લોચા પડે તો એના કારણે ઇન્ફ્લેશન જે છે, ભાવ વધારો, એ વધ અથવા વધારો ઘટાડો થતો રહેતો હોય. તો આમાંય પછી આરબીઆઈ કાંઈ ન કરીએ કે આરબીઆઈ પછી આપણે ખાલી આરબીઆઈ ઉપર તે એવું ન કહે કે મોનેટરી પોલિસી જે છે એ ઇન્ફ્લેશન નક્કી કરી નાખશે એટલે પછી ઇન્ફ્લેશન કંટ્રોલમાં જ જઈ જશે. ઘણી બધી વાર આજે વીજળીના બિલ જે છે એ ઊંચા આવતા હોય, વીજળીની કિંમત વધુ હોય તો એના કારણે પ્રોડક્શન કોસ્ટ વધી જતી હોય, તો એના કારણે ભાવ વધારો જે છે એ થતો હોય. અથવા તો સપ્લાય એફેક્ટિંગ પ્રોડક્શન, તે જે રો મટીરિયલ જે છે એ જ મોંઘું આવતું હોય. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની અંદર એકદમ ખરાબ છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવામાં તે ઘણો બધો ખર્ચો થઈ જતો હોય. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ વધી જતી હોય. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતી હોય એના કારણે વસ્તુની કિંમત વધી જાય. વસ્તુની કિંમત વધે એટલે ઇન્ફ્લેશન વધે, એટલે કે ફુગાવો વધે. તો પછી આમાં આપણે આરબીઆઈનો બ્લેમ કરીએ એકવી. આગળ વાત કરીએ કે પ્રેસન્સ ઓફ ઇન્ફોર્મલ મની લેન્ડર. ઘણી બધી વાર ઇન્ફોર્મલ મની લેન્ડર એટલે કે સાહુકારો ગામડાની અંદર અથવા શહેરની અંદર તે બીજા અમુક લોકો જે છે એ મની લેન્ડર, એમને વ્યાજખોરો હોય, વ્યાજમાં પૈસા દેતા હોય. તો આ વ્યાજમાં પૈસા દેતા હોય એની અંદર ઘણી બધી વાર બ્લેક મની તે જોવા મળતા હોય. તો આમાં તે એમના વ્યાજદર હોય તે ઊંચા નીચા એવું રહેતું હોય. તો આની અંતર્ગત પણ આરબીઆઈ કંઈ કરી શકે નહીં, કારણ કે આરબીઆઈ આ મની લેન્ડર દ્વારા લોનમાં આપવામાં આવતી વસ્તુ જે છે એને કંટ્રોલ કરી શકતી નથી. એ તો આરબીઆઈની પરે છે. અને એટલે બેન્કિંગ વ્યવસ્થા હજી એટલી બધી જગ્યાએ પહોંચી નથી. ગામડાની અંદર હજી એટલી બધી જે છે એ બેંકોને એવું બધું પહોંચ્યું નથી. ટૂંકમાં આપણે શું સમજ્યા? આપણે એવું સમજ્યા કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરવું, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવું, એને ઓકાતમાં રાખવું, એને કંટ્રોલમાં રાખવું, એને નિયંત્રણ કરવું. પરંતુ ઘણી બધી વાર આરબીઆઈની મોનેટરી પોલિસી આવું કરવામાં અસફળ રહે છે. કયું કરવામાં? તો કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવાના. કયા કારણોસર? તો આ બધા 8 કારણ જોયા ને, એ 8 કારણોસર એ ઘણી બધી વાર એ ફેલ થાય છે. હવે આના કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ? કન્ક્લુઝન, નિષ્કર્ષમાં આપણે એવું લખી શકીએ કે મોનેટરી પોલિસી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રાઇસ સ્ટેબિલિટી, ઇકોનોમિક ગ્રોથ, જોબ ક્રિએશન એન્ડ સોશિયલ જસ્ટિસ ઇન એની ઇકોનોમી. મોનેટરી પોલિસી કોઈપણ દેશના અર્થતંત્રની અંદર અહમ રોલ, મહત્વનો ભાગ, મહત્વની ભૂમિકા અદા કરે છે. કઈ બાબતોની અંદર? તો કોઈ પણ વસ્તુની પ્રાઇસને સ્ટેબલ કરવામાં, સ્થિર રાખવામાં, ઇકોનોમિક ગ્રોથ માટે, આર્થિક વિકાસ માટે, જોબ ઓપોર્ચ્યુનિટી માટે, નવી જોબ ક્રિએટ કરવા માટે અને સામાજિક ન્યાય માટે આ બધી વસ્તુ મોનેટરી પોલિસી જે છે એ સારી રીતે અદા કરે છે. બટ ઇટ્સ એફિશિયન્સી, પરંતુ એની કાર્યક્ષમતા જે છે એ ઘણી બધી ભારતીય ઇકોનોમીની અંદર લો જોવા મળે છે, ઓછી જોવા મળે છે. કેમ? કારણ કે ઉપરના કારણો આપણે જોઈએ એના કારણે. હાવેવર બોથ આરબીઆઈ એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેવ બીન મેકિંગ એટેમ્પ્ટ ટુ એડ્રેસ ઇટ. સરકાર અને આરબીઆઈ બંને એવી કોશિશ કરી રહી છે કે ઉપર જેટલી પણ સમસ્યા દર્શાવેલી છે એનાથી નિજાત પાડવામાં આવે, એનાથી છુટકારો પાડવામાં આવે અને જેના કારણે આપણે જે છે એ આ એનપીએનો એ બધાનો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકીએ. ઇન ધ અપકમિંગ ટાઈમ, આવનારા સમયની અંદર ધીસ રિફોર્મ, આ બધા રિફોર્મ જે છે એ મદદ કરશે મોનેટરી પોલિસીને વ્યવસ્થિત રીતે ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ પ્રાપ્ત કરવામાં અને હ્યુમન ડેવલપમેન્ટને પ્રાપ્ત કરવામાં. તો આવી રીતે મેઇન્સમાં પણ તમે આ બધી વસ્તુ જે છે એનો ઉપયોગ કરી શકો છો. તો આ મોનેટરી પોલિસી વિશે જે છે એ આપણે ડિટેલમાં જે છે જોઈ લીધું છે. જેટલી પણ વસ્તુ આવે એ બધી